નમસ્કાર, હું મુકુંદ ભગત તમને આજે સરસ મજાની ટૂંકી વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું। ત્યારે આ વાર્તાનું શીર્ષક છે નુકસાનનું વળતર આપવું જ જોઈએ। આ વાર્તા એક નેપોલિયનની છે। એ નેપોલિયનનો બાળપણનો કિસ્સો છે। જ્યારે નેપોલિયન એમની નાની બહેન જોડે બહાર ફરવા ગયા હોય છે અને જ્યારે ફરી અને તેઓ પાછા ફરતા હોય છે ત્યારે અચાનક એ નાની બાળા જોડે ટકરાઈ જાય છે અને નાની બાળાના માથા ઉપર સરસ મજાની કેરીનો ભરેલો ટોપલો જમીન પર પટકાય છે અને પટકાતા જ બધી જ કેરીમાં નુકસાન થઈ જાય છે અને બાળા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે। આ જોઈ અને તેમની નાની બહેન ડરી જાય છે અને નેપોલિયનને કહે છે, ભાઈ ચાલ આપણે અહીંથી ભાગી જઈએ। ત્યારે નેપોલિયન એની નાની બહેનને કહે છે કે ના બહેન, તું ઊભી રહે અને બાળાને કહે છે રડવાનું બંધ કરી દે, ચિંતા ન કર। ત્યારે નેપોલિયન પોતાના ખિસ્સામાં હાથ નાખે છે અને હાથ નાખતા જ અમુક પૈસા એમને ખિસ્સામાંથી મળે છે અને બાળાને કહે છે, લે આ પૈસા લે અને ચાલ મારી સાથે। બહેન ફરી પાછી ગભરાઈ જાય છે અને કહે છે, નેપોલિયન ભાઈ તું આ શું કહે છે? આપણે ઘરે હાલશું, આ વાત સાંભળશે અને આપણી માતા આપણા ઉપર ગુસ્સે થશે અને વઢશે અને ઘરથી બહાર કાઢી નાખશે। નેપોલિયન, ભાઈ નેપોલિયન તું આમ ન કર। ત્યારે એમની બહેનને કહે છે, બહેન તું ચિંતા ન કર, ચાલ મારી સાથે। અને ઘરે પહોંચતા જ નેપોલિયન તેની માતાને વિધિવત બધું સંભળાવે છે અને એની માતા ખૂબ જ ગુસ્સે થાય છે અને કહે છે, બેટા ત્યાં સારું નથી કર્યું, તે ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે। ત્યારે નેપોલિયન એની માતાને કહે છે કે માતા, મારી જે પોકેટ મની જે છે એમાંથી બધું જ નુકસાન આ બાળાને નુકસાન જે થયું છે એ આ બાળાને આપી દે। ત્યારે એની માતા કહે છે કે નેપોલિયન સાંભળી લે, આ નુકસાન માટે મેં ભરપાઈ કરી છે પણ આવતા 1.5 મહિના સુધી તને પોકેટ મની નહીં મળે। ત્યારે નેપોલિયન કહે છે, કાંઈ વાંધો નહીં માતા, પણ મને એનો આનંદ છે કે આજે મેં આ નુકસાનનું વળતર મેં ચૂકવી દીધું છે, ભવિષ્યમાં મને એનો ક્યારેય રંજ નહીં રહે, એટલા માટે મને એની કોઈ પરવા નથી। અત્યારે તું એ નુકસાનનું વળતર આપી દે। તો આ વાર્તા ઉપરથી એ જ બોધ મળે છે કે આપણા બાળકોને શીખવવું જોઈએ કે જ્યારે પણ આપણે કોઈનું નુકસાન કરીએ છીએ ત્યારે એનું વળતર આપણે ચૂકવી દેવું જોઈએ। જો આપણે વળતર નહીં ચૂકવીએ તો ભવિષ્યમાં આપણે એનું વધારે પડતું વળતર ચૂકવવું પડશે। એટલે જ ગીતામાં કહ્યું છે કે જેવું કર્મ કરશો એવું ફળ મળશે। જો તમે સારું કામ કરશો તો સારું ફળ મળશે અને જો તમે બાવળ વાવશો તો આંબાના ફળની આશા ન રાખજો અને જો તમે આંબો વાવશો તો જરૂર તમને સરસ મજાની મીઠી કેરી મળશે। અસ્તુ, ખૂબ ખૂબ અભિનંદન।